પાલિકાના પાપે માસૂમ ગટરમાં ગરકાવ થયું। 24 કલાક શોધખોળ ચાલી અને અંતે માસૂમ કેદારનો મૃતદેહ મળ્યો। સુરત મહાનગરપાલિકાએ આજે કેદારના પ્રાણ છીનવી લીધા છે, પરંતુ પાલિકાના સત્તાધીશો ક્રિકેટ રમવામાં વ્યસ્ત અને મસ્ત છે। ખુદ મેયરને માસૂમની જિંદગીની પડી જ ન હતી। કેવી રીતે બની હતી આખી ઘટના, આવો સમજીએ। મહાનગરપાલિકાના પાપે જિંદગી હારી ગયો કેદાર। ખુલ્લી ગટર બની કેદારનો કાળ। આક્રંદનો જવાબ આપશે ક્રિકેટ રમવામાં મશગુલ મેયર? મહાનગરપાલિકા સામે હત્યાનો ગુનો દાખલ કરો, આ માંગણી છે માસૂમ કેદારના પરિવારની, જેનો જીવ આજે મહાનગરપાલિકાના બે જવાબદારોના પાપે ગયો છે। બુધવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ આ દુર્ઘટના ઘટી હતી, જ્યારે 2 વર્ષનો કેદાર પોતાની માતા સાથે બુધવારીમાં ગયો હતો। આ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે કેદાર પોતાની માતાનો હાથ છોડાવી દોડ્યો હતો અને 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં તે ઊંધા માથે પટકાયો। બાળકનો કોઈ પત્તો ન લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ। ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી। 6 કલાક સુધી ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરાઈ, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો। સ્ટ્રોમ ડ્રેનેજમાં બાળકનો પત્તો ન લાગતા ડ્રેનેજમાં શોધખોળ હાથ ધરવામાં આવી, પરંતુ પાણીના પ્રેશરના કારણે તેમાં ફાયરના કર્મીઓ ઉતરી ન શક્યા। અંતે સ્યુવેજ પમ્પિંગ સ્ટેશનમાં ડ્રેનેજ લાઇન આપતી હોવાથી વરિયા પમ્પિંગ સ્ટેશનમાં બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી। અંતે બાળકને શોધવા એનડીઆરએફની ટીમ પણ મેદાનમાં ઉતરી અને 24 કલાકની જહેમત પછી વરિયા પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો। બાળકનો મૃતદેહ મળી આવતા જ તેના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો। લોકોમાં ભારે રોષ પણ છે। આ એસએમસી ના સાહેબ છે ને, બધાને કાઢી મૂકો અને બધા ઉપર ગુનો દાખલ કરો અને બધાને સસ્પેન્ડ કરી નાખો। રેડી? એની પાસે પ્લાન મગાવ્યા હતા કાલ 5:30 વાગે પ્લાન મગાવ્યા હતા, આવ્યા કેટલા વાગે? આજે 12 વાગે પ્લાન આવ્યા। શું કામના પ્લાન? અમે 3 વાગે લાઈન ગોતી, અમે બધા હાથે। પરિવારનો આક્રંદ અને ગુસ્સો સમજી શકાય છે, પરંતુ હવે પછીના દ્રશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે। જરા ધ્યાનથી જોજો આ દ્રશ્યો। સુરતના મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં આયોજિત મેયર્સ કપ રમવામાં વ્યસ્ત હતા। ઘટના પછી સ્થાનિકોએ ફોન કર્યો તો કહ્યું કે હું બહાર છું, મારી ટીમને મોકલું છું। એટલું જ નહીં, ઘટના બન્યા પછી કમિશનર પણ ફરક્યા ન હતા અને અંતે તંત્રના પાપે માસૂમ કેદાર મોતને ભેટ્યો, પરંતુ નઘરોળ તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું। 24 કલાક સુધી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું અને અંતે વરિયા પમ્પિંગ સ્ટેશનના કુવામાંથી બાળકનો મૃતદેહ હાથ લાગ્યો। આ પમ્પિંગ સ્ટેશન બાળક જ્યાંથી ગટરમાં પડ્યું હતું ત્યાંથી 1 થી 1.5 કિલોમીટર દૂર છે। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। કેટલો સમય કહી શકાય સફળતા મળી છે તેમાં? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અને કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે એ વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। આટલી મોટી ઘટના પછી હવે સુરતના મેયર ફોટા પડાવવા અને ખોટી સાંત્વના પાઠવવા ગાંધીનગરથી સુરત પહોંચશે। જો કે બીજી તરફ આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોનું શું કહેવું છે, જરા તે પણ સાંભળો। નકશો જે છે અમારે સ્ટેન્ડિંગ આપણે અમારા ચેરમેન સાહેબ પાસે તો ચેરમેન સાહેબે સવારે મને આપી દીધો હતો, બરાબર। પણ હવે જે કઈ અધિકારીએ જે ભૂલ કરી છે બીજી વાર એવી ભૂલ ના થાય એવી ખરેખર હું પગલાં લેશું। જો આ પગલાં નહીં લેશો તો કાલ પાછો બીજો બનાવ બનશે। આજે કઈ હેરાન થશે તો નાની પ્રજા હેરાન થશે। ધીરજની વાતો કરે છે। માસૂમના મા બાપને પૂછો કે તેમની હાલત શું છે। સવાલ અહીં 2 વર્ષના કેદારે જીવ ગુમાવ્યો તેને લઈને તો છે જ, પરંતુ સાથે સાથે બેદરકાર તંત્રની ગંભીર બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે।
જો ગટરનું ઢાંકણું ખુલ્લું ન હોત તો આજે માસૂમ કેદારની કિલકારીઓ તેના ઘરમાં ગુંજતી હોત. પરંતુ સુરત મહાનગરપાલિકાના પાપે કેદારની કિલકારીઓ નહીં, પરંતુ તેના ઘરમાં માતમ છવાયો છે. મરશિયા ઘવાઈ રહ્યા છે. તેવામાં આ બેદરકારી બદલ કોને જવાબદાર ગણવામાં આવશે અને કોની સામે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે. ખાસ તો ક્રિકેટ રમવામાં મશગુલ મેયર સામે કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. આપણને તો બસ ફોટા પડાવવામાં રસ, જનતાની વારે આવવા માટે તો સમય જ નથી મારી પાસે. સુરતના આવા જ હાલ છે, કારણ કે થયું એવું કે 2 વર્ષનો કેદાર સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આઈસ્ક્રીમ ખાવા દોડ્યો અને ખુલ્લા ગટરમાં 120 ફૂટ ઊંડો પડ્યો. 24 કલાક તેની રેસ્ક્યુની કામગીરી ચાલી. હાઈટેક મશીનોથી, એનડીઆરએફની ટીમની મદદથી ખૂબ પ્રયાસ થયા તેને ગટરમાં શોધવાના, પણ તે જે ગટરમાં પડ્યો તેનાથી 1.5 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી એનો મૃતદેહ મળી આવ્યો. સુરત મહાનગરપાલિકાના પાપે કેદારના માતા પિતાએ તેમની આંખોનો તારો ગુમાવ્યો. પરિવારમાં આક્રંદ છે, કોસી રહ્યા છે આ બેદરકારીને, માંગ કરી રહ્યા છે ન્યાયની, પણ એ આક્રંદ નઘરોળ અધિકારીઓને ક્યાં સંભળાવવાનો છે? એ તો મસ્ત મેયર કપમાં ક્રિકેટ રમવામાં મશગુલ હતા. નેતા કરે તાઇફા, પ્રજા ભલે થાય પરેશાન. આવા જ હાલ છે સુરતના મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમતા હતા. તેમના અધિકારીઓ રાત્રે તાપણા કરીને બેઠા હતા. ફોન કર્યો તો મેયર સાહેબ કહે છે કે હું બિઝી છું, ટીમને મોકલું છું. બાળકનું શું થયું, તેના માતા પિતાની હાલત કેવી છે તે જાણવાની તસદી પણ ન લીધી કોઈએ. જે મેયરે રાતોરાત ગાંધીનગરથી સુરત પહોંચી જવું જોઈતું હતું તે ગાંધીનગરમાં રાજકીય ચોગ્ગાને છગ્ગા મારી રહ્યા હતા. બીજી તરફ માસૂમ કેદારનો શું વાંક હતો એ સવાલ થાય. એ 2 વર્ષના બાળકને થોડી સમજાય કે આ મહાનગરપાલિકાના કર્મચારીઓ બહુ જ આળસુ છે, બેદરકાર છે. ગટરો પણ બંધ કરવાની તેમને ભાન નથી પડતી. ગટર આસપાસ ન જવાય. વિચાર કરો, જ્યારે 120 ફૂટ ઊંડો પડ્યો હશે એ પરિસ્થિતિ કેવી હશે એના માટે, એના પરિવાર માટે. શું વાંક હતો એની માતાનો, એના પિતાનો? પોતાનું વાલસોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો એમને તંત્રની બેદરકારીના કારણે. આપો હવે ન્યાય એમને. મોટા કાંડ ઓછા તો થયા નથી આપણા ગુજરાતમાં, ત્યારે તો બહુ કહો છો ન્યાય આપીશું. અરે 2 ડિજિટમાં લોકો મૃત્યુ પામ્યા છે ને, તેમના પરિવારજનોને વર્ષોથી ન્યાય નથી અપાવી શકતા. આ એક કેદારના પરિવારને શું ન્યાય આપવાના, શું આશા રાખવી? એને બહુ જ ચકશે ને આ મામલો તો મોટા મગરમચ્છોને છોડીને નાની માછલીઓને પકડવામાં આવશે. કાર્યવાહીના તાઇફાઓ થશે. છે કિંમત લોકોના જીવની? આ ઘટના પાછળ જવાબદાર કોણ છે? અમે તો આ વિસ્તારના કોર્પોરેટર, અધિકારીઓ, સુરતના મેયર, સુરતના કમિશનર સહિતના અધિકારીઓ અને નેતાઓને જ જવાબદાર માનીએ છીએ. તેમના પાપે, તેમની બેદરકારીના કારણે આ કામગીરી બેદરકારી ભરી થઈ. ગટરો ખુલ્લી છે અને આજે તે ખુલ્લી ગટરે માસૂમનો ભોગ લીધો છે. તેવામાં કેદારના મોત પાછળ જવાબદારો સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે જોઈએ.